નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। મુદ્દાની વાતમાં આજે કયા મુદ્દાઓને લઈને વાત કરવી છે, સૌથી પહેલા આપણે બતાવી દઈએ સોમાલિયાની નજીક જે હાઈજેક થયું છે જહાજ, તેની વાત કરવી છે કારણ કે સતત આવી ઘટનાઓ વધી રહી છે। સાથે વાત કરવી છે રામ રાજ્ય જે રામોત્સવ થઈ રહ્યો છે તેને લઈને પણ ઇન્ડી ગઠબંધન અને લોકસભાને લઈને થઈ રહેલી જે તૈયારીઓ છે, રાજનીતિ છે, પલટવાર થઈ રહ્યા છે તેની પણ વાત કરવી છે। આ સાથે દીપડાની દહેશત જે રાજ્યમાં વધી છે તેની વાત કરીશું। આ સાથે જ વાત કરવી છે આજે મુદ્દાની વાતમાં કોરોનાને લઈને પણ, કારણ કે કોરોનાના આંકડાઓ વધી રહ્યા છે અને દહેશત જોવા મળી રહી છે। કોરોનાની પણ આજે ડરાવી રહ્યો છે તે કેટલા આંકડા આવ્યા, કેટલા લોકોના મોત થયા છે તેની વાત કરીશું। આજે તમામ મુદ્દાઓની વાત કરીશું મુદ્દાની વાતમાં। અને સૌથી પહેલા વાત કરવી છે દરિયાઈ માર્ગ વિશે કે જ્યાં દુશ્મનોનો ડોળો જોવા મળી રહ્યો છે। જે રીતે એક બાદ એક દરિયામાં અને ખાસ કરીને સોમાલિયાની નજીક અને રેડ સીમાં આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં સતત આ પ્રકારે અથવા તો જહાજો પર હુમલા થઈ રહ્યા છે અથવા તો તેને હાઈજેક કરવામાં આવી રહ્યા છે। જો કે ભારતીય નેવી સતત આ હાઈજેક જે જહાજો થઈ રહ્યા છે તેને છોડાવી રહી છે અને આજે પણ આવી જે ઘટના સામે આવી હતી જ્યાં ભારતીય નેવીનું યુદ્ધ જહાજ સોમાલિયાના કિનારે હાઈજેક કરાયેલા જહાજ એમવી લીલા નોર્ફોક સુધી પહોંચી ચૂક્યું છે। જી હા, આ જે જહાજ છે તેને હાઈજેક કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ જે ભારતીય નેવી છે તે ત્યાં પહોંચ્યું છે। લશ્કરી અધિકારીઓએ અત્યાર સુધીમાં જણાવ્યું છે કે નેવીના યુદ્ધ જહાજ આઈએનએસ ચેન્નઈએ સોમાલિયાના કિનારે જે હાઈજેક કરવામાં આવેલું જહાજ છે જેનું નામ એમવી લીલા નોર્ફોક છે તેનો સંપર્ક કરી લીધો છે। સૈન્ય અધિકારીઓએ કહ્યું કે અપહરણ કરાયેલા જહાજ પર હેલિકોપ્ટર દ્વારા નજર રાખવામાં આવી રહી છે। ત્યાં આપણા જવાનો પણ પહોંચી ચૂક્યા છે અને જહાજ હાઈજેક કરનારાઓને જહાજને છોડી દેવા માટેની ચેતવણી પણ આપવામાં આવી છે। જહાજ પર હાજર તમામ ભારતીયો સુરક્ષિત હોવાની પણ જાણકારી છે કારણ કે જ્યારે આ જહાજને હાઈજેક કરવામાં આવ્યું હતું જેમાં 15 જેટલા ભારતીય લોકો પણ હતા જેમ જહાજ હાઈજેક કરવામાં આવ્યું હતું। અત્યારે જે જાણકારી છે કે મરીન કમાન્ડો માર્કોસ ઓપરેશન માટે તૈયાર છે અને તેમના દ્વારા જ એ જહાજ ઉપર જેટલા પણ લોકો છે અથવા તો જહાજ છે તેને સુરક્ષિત રીતે છોડાવવાનું જે કામગીરી છે તે થઈ રહી છે। દિવસભરની સાથે સાથે અનેક દિવસોથી એક ચર્ચા છે કે દરિયાઈ માર્ગ જે છે કે જ્યાંથી ખૂબ મોટો વ્યાપાર થતો હોય છે, કેમ આ દરિયાઈ માર્ગ પર આ પ્રકારના હુમલાઓ વધી રહ્યા છે? શું આ દરિયાઈ માર્ગ એ હવે યુદ્ધનું મેદાન બનતું જઈ રહ્યું છે? આપણે સતત જમીનો પર યુદ્ધ થતા જોઈએ છે, આપણે યુદ્ધમાં ખાસ કરીને ઇઝરાયલ હમાસના યુદ્ધ જોઈએ છે, રશિયા યુક્રેનના યુદ્ધ જોઈએ છે, તો શું હવે દરિયો પણ એક એવી સ્થિતિ બની જાય કે ત્યાં પણ યુદ્ધ થશે? જો કે આ સવાલો અને આ આશંકાઓ ઘણી દૂરની છે, પરંતુ અત્યારની જે ઘટનાઓ છે ખાસ કરીને આ પહેલા પણ હાઈજેકની ઘટનાઓ દરિયામાં થઈ ચૂકી છે। ખાસ કરીને ભારતીય જહાજો હતા તેમાં પણ હુમલાઓ થયા છે, ડ્રોન હુમલાઓ થયા છે। આ પહેલા એક બીજો જહાજ હતો કે જેના ઉપર પણ હુમલો થયો હતો, મિસાઇલ ફેંકવામાં આવી હતી। આ બધી ઘટનાઓ વધી છે અને એટલા જ માટે આ મુદ્દાને સમજવાનો પ્રયત્ન કરવો છે અને ખાસ કરીને ગ્રાફિક્સના માધ્યમથી આપણને એ સમજાવવાનો પ્રયત્ન કરીશું કે આ બધું કેમ થઈ રહ્યું છે। સૌથી પહેલા તો આપણે બતાવી દઈએ એમવી લીલા નોર્ફોક, આ એ જહાજ છે કે જે હાઈજેક કરવામાં આવ્યું હતું અને જે સોમાલિયાની આજુબાજુનો દરિયાઈ વિસ્તાર છે ત્યાંથી આ જે એમવી લીલા નોર્ફોક જહાજ છે તેને હાઈજેક કરવામાં આવ્યું હતું। આ એ જહાજ છે અને જ્યારે આ જહાજને હાઈજેક કરવામાં આવ્યું હતું અન્ય ફોટાથી આપણે એ સમજવાનો પ્રયત્ન કરીશું, અલગ અલગ જે તસવીરો અમે બતાવી છે અને જે બતાવવાના છીએ તેમાંથી એ સમજીશું કે આખરે આ જહાજી જે રસ્તા પરથી એ પસાર થાય છે એ કેમ એટલો ઇમ્પોર્ટન્ટ છે, કેમ આવી ઘટનાઓ બને છે અને કેમ આ જ વિસ્તારોમાં આ ઘટનાઓ બને છે। બીજા તસવીર ઉપર નજર કરીશું। આજે આ વિસ્તાર, આ મેપનો વિસ્તાર છે કે જ્યાં સોમાલિયાનો આ વિસ્તાર અને અહીંયાથી જે એ જહાજ છે તે હાઈજેક થયું હતું, આ સોમાલિયાનો વિસ્તાર છે। અને લિબેરિયા એટલા માટે અમે હાઇલાઇટ કર્યું છે કારણ કે જે જહાજ અહીંથી પસાર થયું હતું અંદાજે આ રોડ ઉપરથી તે પસાર થયું હશે અને એ જ લિબેરિયાનું જહાજ હતું કે જેને હાઈજેક કરવામાં આવ્યું હતું અહીં સોમાલિયા પાસે। સોમાલિયાનો વિસ્તાર, આટલો જે વિસ્તાર છે એ સોમાલિયાનો વિસ્તાર છે અને અહીંથી મોટા ભાગના જે જહાજો છે તે પસાર થતા હોય છે અને જેનો તો રૂટ હોય છે એ આ રૂટ ઉપરથી પસાર થતા હોય છે। બીજા તસવીર ઉપર નજર કરીશું કારણ કે આ સોમાલિયાનો એ વિસ્તાર અમે આપને બતાવ્યો કે જ્યાંથી મોટા ભાગના જહાજો પસાર થતા હોય છે અને અહીં જ તેમના હાઈજેક થવાની જે ઘટનાઓ છે તે વધી જતી હોય છે। અને હવે જ્યારે આ જહાજ હાઈજેક થયું હતું અને
ત્યારબાદ જે ભારતીય નેવી છે તે ત્યાં પહોંચ્યું હતું, આઈએનએસ ચેન્નઈ ત્યાં પહોંચ્યું અને આઈએનએસ ચેન્નઈ દ્વારા જે જહાજ હાઇજેક થયું હતું તેને છોડાવવાની જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે, ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. આ પહેલા પણ ભારતીય નેવીએ આઈએનએસ દ્વારા જે દરિયામાં હાઇજેક થયેલા જહાજો હતા તેને છોડાવ્યા હતા અને ફરી એક વખત આઈએનએસ ચેન્નઈ જ છે કે જે આ જે જહાજનું અપહરણ થયું છે તેને છોડાવવા માટે ત્યાં પહોંચી ચૂક્યું છે. એટલું જ નહીં પરંતુ ત્યાં જેટલા પણ હાજર ભારતીયો હતા જે જહાજમાં તેઓ સુરક્ષિત હોવાની વાત પણ કરી છે. મરીન કમાન્ડો માર્કોસ છે તે ત્યાં પહોંચી ગયા છે. કમાન્ડો માર્કોસ એક એવો કમાન્ડો છે કે જે ત્રણેય અલગ અલગ જગ્યાઓ પર પોતાના ઓપરેશન્સ કરતા હોય છે. આ તસવીર ઉપરથી એ સમજવાની પ્રયત્ન કરીશું કે આખરે જે સોમાલિયાનો વિસ્તાર છે, ખાસ કરીને જે આ વિસ્તાર છે સોમાલિયાનો, જે અમે તમને એક તસવીર બતાવી હતી અને એ તસવીરમાં જે સોમાલિયા બતાવ્યું હતું અને તેમાં પણ ખાસ કરીને સોમાલિયાનો જે આ વિસ્તાર છે, અહીં સૌથી વધારે જે વિસ્તાર છે ત્યાં પાયરેટ્સ થતા આપણે અનેક મૂવીઝ પણ જોયા છે કે દરિયામાં જહાજો કેવી રીતે લૂંટવામાં આવતા હતા. હોલિવૂડના ઘણા બધા મૂવીઝ બન્યા છે તેને લઈને, પરંતુ સૌથી વધારે જે આ સોમાલિયાનો વિસ્તાર છે, આ જ સોમાલિયાના વિસ્તારના આટલા એરિયામાં આ જે અપહરણો જે છે તે થતા હોય છે. હવે થોડા ગ્રાફિક્સના માધ્યમથી એ પણ સમજવાનો પ્રયત્ન કરીશું કે સોમાલિયામાં જે સમુદ્રી લૂંટ છે તે અંદાજે કેટલા સમયથી થતી આવી છે, કેવી રીતે થતી આવી છે. સૌથી વધારે સાવધાની રાખવા માટેનો જે વિસ્તાર છે, જે આખો રેડ ઝોનમાં આપને થોડા સમય પહેલા જ બતાવ્યો, એ સૌથી વધારે ડેન્જરસ છે, સૌથી વધારે ત્યાં અપહરણો થતા હોય છે. એટલા જ માટે એ રેડ ઝોન છે કે જ્યાં સૌથી વધારે સાવધાની કોઈ પણ જહાજ ત્યાંથી પસાર થતું હોય ત્યારે રાખતું હોય છે. હવે 2008 થી 2013 દરમિયાન પુષ્કળ પ્રમાણમાં આ જ વિસ્તાર એવો હતો, સોમાલિયાની આજુબાજુનો વિસ્તાર, કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં લૂંટ થઈ હતી. દરિયાઈ માર્ગે જતા જેટલા પણ જહાજો છે કે જેમાં સૌથી વધારે માલ સામાન જતો હોય છે, એક રાજ્યથી બીજા રાજ્યોમાં આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટની વાતો સાંભળતા હોઈએ છીએ, તો આ એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ આ જ રસ્તા ઉપરથી થતો હોય છે. ઇઝી રસ્તો છે ને એટલા જ માટે આ રસ્તાનો જેટલો ફાયદો છે એટલું જ નુકસાન પણ છે. અન્ય વાત કરી લઈએ તો આંતરરાષ્ટ્રીય પ્રયાસોથી સમુદ્રી લૂંટમાં ઘટાડો લાવવા માટે પ્રયાસો થયા હતા અને વ્યાપાર માટે સાનુકૂળ પરિસ્થિતિ પણ નોંધાઈ હતી. એટલે કે આપણને બતાવ્યું કે કેટલા વર્ષ સુધી સતત ચોરીઓ થતી હતી, લૂંટ થતી હતી, પરંતુ ત્યારબાદ સૌથી વધારે ચિંતા જેટલા પણ જહાજો અહીંથી પસાર થતા હોય છે એમનો સામાન લૂંટાઈ જાય એટલે ખૂબ જ કરોડો અરબો રૂપિયા હોય જેનું નુકસાન કોઈ પણ એક રાષ્ટ્રને અથવા તો કોઈ કંપનીને થતું હોય. અને એટલા જ માટે આ રસ્તા ઉપરથી જ્યારે કોઈ જહાજ જાય તો તેના માટે આંતરરાષ્ટ્રીય પ્રયાસોથી જે સમુદ્રી લૂંટ હતી તેમાં ઘટાડો કરવા માટેના અનેક પ્રયાસો થયા. એવું પણ કહેવામાં આવે છે કે જે ચોરી કરતા હતા, જે લૂંટારુઓ હતા, તેમને પણ થોડા પૈસાઓ ચૂકવવામાં આવતા હોવાનું કહેવામાં આવે છે અને આવી જ રીતે પોતાના જહાજોને બચાવવામાં આવતા હતા. અન્ય સમાચારો પર નજર કરીએ, અન્ય ગ્રાફિક્સ પર નજર કરીએ તો ગરીબી, ખેતી માટે યોગ્ય વિસ્તાર ન હોવું અને વણઝાર, એટલે કે જે સોમાલિયાનો આખો વિસ્તાર છે, ફરી એક વખત આ દ્રશ્યો બતાવવા માંગીશ. સોમાલિયાનો જેટલો આ વિસ્તાર છે ખૂબ મોટી દરિયાઈ પટ્ટી ધરાવે છે અને એટલા જ માટે એટલો ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે આ વિસ્તાર છે ત્યાંથી કોઈ પણ જહાજ હોય ત્યાંથી પસાર થાય. પરંતુ આ એ જ વિસ્તાર અને એ જ સોમાલિયા કે જેની પાસે આટલી મોટી દરિયાઈ પટ્ટી હોવા છતાં પણ એટલો વધારે વિકાસ આ દેશનો નથી થયો અને એટલા જ માટે ત્યાં લૂંટારુઓની સંખ્યા પણ વધી. ગરીબી હોય કે ખેતી માટેની યોગ્ય વિસ્તાર હોય, તમામ જે સમસ્યાઓ છે એ અહીં જોવા મળી રહી હતી. અન્ય ગ્રાફિક્સના માધ્યમથી એ સમજવાનો પ્રયત્ન કરીશું, તસવીરોથી એ સમજવાનો પ્રયત્ન કરીશું કે પરિસ્થિતિ શું છે. કુદરતી આપત્તિમાંથી તેમણે સંપત્તિ ગુમાવી અને રાજકીય અસ્થિરતા સોમાલિયામાં આવી અને એક રીતે એવું કહેવાય છે કે તેના કારણે પણ કદાચ આ પરિસ્થિતિ ત્યાં જોવા મળી અને સોમાલિયાની આજુબાજુના વિસ્તારોમાં આ લૂંટની ઘટનાઓ છે તે વધતી ગઈ હતી. પરંતુ માત્ર સોમાલિયા એક એવો વિસ્તાર છે કે જ્યાં આ પ્રકારની ઘટનાઓ બને છે અને તેના માટે માત્ર સોમાલિયા જવાબદાર છે એવું બિલકુલ નથી. આજુબાજુના જે વિસ્તારો છે તે પણ એના માટે એટલા જ જવાબદાર છે. જે જહાજોની સતત જે આ પ્રકારની ઘટનાઓ, હાઇજેક થવાની ઘટનાઓ, મારી પાછળ જે આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, હવે એ સમજાવવાનો આપને પ્રયત્ન કરવો છે કે આખરે આ બધું કેમ થઈ રહ્યું છે. જે રીતે આ આખો એક મેપ છે, આપણે વિશ્વનો મેપ કહી શકીએ, અને તેમાંથી જે આ રૂટ, આ બ્લુ લાઇનથી જે રૂટ જોઈ રહ્યા છો એ રૂટ સૌથી નાનો છે અને આ એ જ રૂટ છે કે જ્યાંથી આ જહાજ નીકળ્યું હતું અને હાઇજેક થયું હતું. પહેલા તો એ જાણી લઈએ કે કેમ હાઇજેક થયું. કારણ કે અહીં એક બાજુ એક રાજ્ય છે, એક દેશ છે અને બીજી બાજુ યમન છે અને આ જે યમન છે તેને એક રીતે ગાઝા માટે પણ તેના સમર્થનમાં હોય એવું કહેવાય છે અને એ ગાઝાના સમર્થનમાં છે. અને આપણે જાણીએ છીએ કે ઇઝરાયલ અને ગાઝા વચ્ચે જે યુદ્ધ ચાલી રહ્યું છે એ યુદ્ધના કારણે પણ કોઈ કોન્ફ્લિક્ટમાં
કોઈ હાજર ન હોય એવા દેશને પણ તેઓ ટાર્ગેટ બનાવે છે અને આ જ રીતે તેઓ હુમલા કરે છે. અને એટલા જ માટે બે અપેક્ષા અથવા બે આશંકાઓ છે કે કાં તો કોઈ લૂંટારૂ હોય કે જેમના દ્વારા આ પ્રકારે જહાજોને હાઇજેક કરવામાં આવે છે, અથવા તો પછી આ એક યમન દેશનું જે એક હુથી સંગઠન છે તેમના દ્વારા આર્થિક નુકસાન થાય એ માટે આ પ્રકારના કાવતરાઓ કરવામાં આવે અને આ પ્રકારે હુમલાઓ કરવામાં આવવાની શક્યતાઓ છે. જો કે તેને લઈને તપાસ થઈ રહી છે, પરંતુ આ બે શક્યતાઓ આ બંને ઘટનાઓને લઈને જોવા મળી રહી છે. સૌથી પહેલા તો એ જાણી લઈએ કે એશિયાથી લઈને યુરોપ સુધી જો કોઈ માલ સામાન પહોંચાડવો હોય તો એના માટે જે આ સુએજ કેનાલ વાળો રસ્તો છે, અથવા તો આપણે કહીએ કે જે રીતે આખો આ રસ્તો છે, ખાસ કરીને રેડ સીને લઈને જે રસ્તો છે એ બહુ ઇઝી છે અને સસ્તો રસ્તો છે, કારણ કે અહીં 26 દિવસમાં પહોંચાય છે. અને જો આગળ આખો રસ્તો એટલે કે દરિયાઈ માર્ગેથી જો યુરોપ પહોંચવું હોય એશિયાથી, સિંગાપોરથી, તો એના માટે 36 દિવસ અને 12,000 નોટિકલ માઇલનો રસ્તો યુઝ થાય છે. જો કે બીજી જગ્યાએ 26 દિવસમાં 8,500 નોટિકલ માઇલ યુઝ થાય, એટલે સ્વાભાવિક છે કે મારે તમને કોઈ વસ્તુ પહોંચાડવી હોય અને એ હું સીધું હેન્ડ ટુ હેન્ડ આપી શકતી હોઉં તો હું સ્વાભાવિક રીતે તમને હાથો હાથ જ આપીશ. નહીં, મને સસ્તામાં પડવાનું છે, ના કે હું કોઈ પાર્સલ કરું અને જેના કારણે મને એ ખર્ચો વધી જાય. એટલે આ જ કહી શકાય કે આ રસ્તો એ ઇઝી અને સસ્તો રસ્તો છે, એટલા માટે તેનો ઉપયોગ થાય છે, પરંતુ જ્યાં ફાયદા હોય ત્યાં ગેરફાયદા હોવાના જ છે. અને એટલા જ માટે જે સોમાલિયા અને જે રેડ સીનો જે વિસ્તાર છે, સુએજ કેનાલનો જે વિસ્તાર છે, ત્યાં સૌથી વધારે આ પ્રકારની સ્થિતિ પણ છે. અહીંયા વચ્ચે ઇઝરાયલ પણ આવી જાય છે, વચ્ચે યમન પણ આવી જાય છે, ઘણા બધા એવા કન્ટ્રીઝ પણ આવી જાય છે કે જે ગાઝાને સપોર્ટ કરે છે, યુરોપ આવી જાય છે કે જે ઇઝરાયલને સપોર્ટ કરે છે. અને એટલા જ માટે યુરોપમાં જતો સામાન અથવા યુરોપથી આવતો જે સામાન છે તેને હુથી સંગઠનો દ્વારા નુકસાન પહોંચાડવા માટે, આર્થિક રીતે નુકસાન પહોંચાડવા માટે પણ આ પ્રકારનું કાવતરું થયું હોઈ શકે તેવી શક્યતાઓ છે. અને એટલા જ માટે આ રસ્તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એટલા માટે બની જાય કે તે સસ્તો છે અને ખતરનાક એટલા માટે બની જાય કારણ કે અહીં જે હાજર રસ્તાઓ છે તે ખૂબ જ સાંકડા છે. સુએજ કેનાલમાં થોડા સમય પહેલા જ એક જહાજ છે તે ફસાઈ ગયું હતું અને આખો રસ્તો બ્લોક થઈ ગયો હતો. એટલો સાંકડો આ રસ્તો છે કે તમે મેપમાં જોશો તો તમને ઝૂમ કર્યા બાદ જ તમને એ જે સુએજ કેનાલનો રસ્તો છે એ પણ દેખાશે. અને એટલા જ માટે આ ઇમ્પોર્ટન્ટની સાથે સાથે એટલો જ ખતરનાક પણ રસ્તો બની જાય છે. આ બધા જ દ્રશ્યો મેં આપને એટલા માટે બતાવ્યા કારણ કે આ જે જહાજો હાઇજેક થવાની ઘટનાઓ છે એ વધી રહી છે. એટલું જ નહીં, વધવાની સાથે સાથે તેના ઉપર ખતરો પણ મંડરાઈ રહ્યો છે. અને જે રીતે ઇન્ડિયન ઓશન અને આ સાથે સાથે સોમાલિયાની આજુબાજુના જેટલો પણ દરિયાઈ વિસ્તાર છે કે જે રેડ ઝોન કહેવાય છે, એક રીતે જ્યાં સૌથી વધારે ઇન્સ્યોરન્સ લેવું પડે છે કારણ કે ત્યાં કોઈ પણ જહાજને નુકસાન થવાનું પણ સૌથી વધારે શક્યતાઓ છે. અને એટલા જ માટે આ પ્રકારની ઘટનાઓ અથવા તો ત્યાંના લૂંટારુઓ દ્વારા કરવામાં આવી હોઈ શકે અથવા તો હુથી સંગઠન કે જે કોઈ પણ રીતે આર્થિક નુકસાન પહોંચાડવા માંગે છે એવા દેશોને કે જે ગાઝાના સપોર્ટમાં નથી, ઇઝરાયલના સપોર્ટમાં છે અને જે ઇઝરાયલને સપોર્ટ નથી કરતા એવા દેશોનું નુકસાન કરવાનું પણ તેમનું એક કાવતરું હોઈ શકે છે. તો આ બે અલગ અલગ જે શક્યતાઓ છે એ અમે આપને બતાવી. આ સાથે સાથે હવે જ્યારે ભારતીય નેવી એ સમુદ્રમાં જ્યાં એ જહાજને હાઇજેક કરવામાં આવ્યું છે ત્યાં પહોંચી ચૂક્યું છે. હવે આગળ તપાસ પણ થશે કે કેમ આ પ્રકારની ઘટનાઓ વધી રહી છે અને ખાસ કરીને દરિયો કેમ આ પ્રકારે યુદ્ધનું મેદાન બની રહ્યો છે. અને એ આગળ આપણને જાણવા મળશે કે આખરે તપાસમાં શું આવે છે. અને જેમ પહેલા કોઈ પણ પ્રકારના જે આંતરરાષ્ટ્રીય ચર્ચાઓ થઈ હતી અને આંતરરાષ્ટ્રીય ચર્ચાઓ બાદ જે આ ઘટનાઓ છે તે ઓછી થઈ હતી, તો આશા રાખી શકીએ કે આ ઘટનાઓ હવે ઓછી જોવા મળે, પરંતુ સતત છેલ્લા થોડા દિવસમાં આ પ્રકારની ઘટનાઓ વધી જ છે. અને એટલા જ માટે આ સમગ્ર આખી ચર્ચા રહી અને કઈ રીતે આખું આ જહાજ છે તે અહીં હાઇજેક કરવામાં આવે છે, કેમ આવું થાય છે એ આપને સમજાવ્યું. અને હવે અન્ય મહત્વપૂર્ણ જાણકારી ઉપર પણ નજર કરવી છે.